હાલો હા દાંત કેડતા દાંત દ્વારકાધીશ લાઈન લાગેલી બહાર થી લાઈન હા ખરીદી થવાની ફૂલે ફૂલ કેમ લાગે ઈકો ભરતા જાવ હે બસ મજામાં હો દ્વારકાધીશ ની દયાથી જાણે પગી ગયા છે આપણે દર્શને દ્વારકાધીશના દર્શન થાય ભાઈ મળી ગયા તે દ્વારકાનું ઘરેણું કહેવાય. તો ફેમિલી જો નટુભાઈ ને એને પણ સબે આપી દીધી ને ફોટો શૂટ કરે જય દ્વારકાધીશ બાય 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 દિનેશભાઈ લીધા છે અમને નાગેશ્વર કાવું મહાદેવ જો મહાદેવના શરણોમાં આવી જશે અને જો ભાઈ લાઈન તો જો કવડી મોટી છે. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો જય દ્વારકા વાળા દેશ ને અમે આજ તો દ્વારકા આવેલા છે તો હવે અમારે હંતા સર આવું છે દર્શન કરવા તો અહીંયા હંતા તૈયાર થઈને ઊભા છે અહીંયા અસ્મિતા બેન હંતા તૈયાર થઈ જાય અસ્મિતા બેન હા નંબર કૌશિકભાઈ હંતા જાય તૈયાર થઈ જાય નંબર તો અમે ઊભા છે ગાડી તૈયાર કરે છે તો ગાડી આમ ભારે છે ને અમારે હાલ દર્શન કરવા જવાનું છે ને આજ તો બહુ મસ્ત સવાર કર્યું તો અમે હંતા જાય દર્શન અવિનાશ એ દર્શન કરવા જવા ના દર્શન કરવા કૃષ્ણ ભગવાનના હે તો હવે અમે દર્શન કરી આવીએ. તો ફેમિલી બધાને જય દ્વારકાધીશ જય માતાજી જય બાબા સીતારામ અને અત્યારે આપણે તો દ્વારકા બીજા છે ને અહીંયા રોકાણેલા હતા તો હવે દ્વારકા જવાનું છે દર્શન કરવા અને જો બધા અત્યારમાં મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ જશે અને બધા જો આવેલા છે દ્વારકાધીશના દર્શન કરવાની ભાઈ કોને ખુશી ન હોય તો સપનું હોય માણાનું અહીંયા આવવાનું મારું સપનું હતું હતું ને દર્શન કરવા હા તો ભાઈ એવું બધું છે હવે જાય ફટાફટ હાલે અત્યારમાં ભાઈ ગરદી હોય કારણ કે માણસો જે હાજુનું રોકાણેલું હોય ને એ બધું અત્યારમાં છે ને અહીંયા હોય. તો ફેમિલી આપણે લઈ લીધી અત્યારમાં ગરમા ગરમ ચા તું તો કાંઈ પીતી નહીં પાવાનું છે એવું છે હા જો ભાઈ આપણે ચા આવી ગઈ છે આ બધું જો બધા પીવા ચા પી લઈએ અહીંયા ગાડીવાળાને ભાઈ ઓન બોન એટલું બધું વાગે ને કાંઈ સમજાય છે ચા પી લઈએ આપણે પૂકી જશે દ્વારકાધીશના શરણોમાં અને જો મસ્ત મજાની સજા લહેરાય છે દ્વારકાધીશની કેમ સજા લહેરાય ને હા હાલો હા અને અમીભાઈ બે છે ને પહેલી વાર દ્વારકા આવ્યા છે યાર કે હા અને જો આમ જો કૌશિકભાઈ બધા હલાવે છે આ બધું બધા જો આમ નટુભાઈ ની બધા અમે અસ્મિતાબેન અહીંયા અને ભાઈ જઈએ હવે મંદિર થોડુંક જ આગું છે તો ફેમિલી છે ને પેલા અહીંયા છે ને તિલક કરાવી લઈ દ્વારકાધીશનું રાધે કૃષ્ણ વાળું તિલક કરાવી લઈ જો કૌશિકભાઈ ની કરાવે છે પછી અમારા અવિનાશ ની કરાવશે રાધે રાધે અહીંયા કરી નાખો હા એમ કરાવી નાખવાનું હોય જો રાધે કૃષ્ણ લખાવે છે જો આમ જો ભગત થઈ ગયા બધા કાને તું ભાઈ હા આ તો જુનાગઢ જેવું હવે કેમ લાગ્યું મસ્ત મસ્ત ભાઈ તિલક ને કરાવી લઈએ છોકરા ને હા આવું ભાઈ ને તો આવું ને રવા રાજા રાજા તો ફાઇનલી ભાઈ જો હવે દ્વારકાધીશની હાવ નજીક પૂગી જશે અને મસ્ત મજાના જો ભાઈ તિલક કરાવી નાખ્યા છે અને બધા તિલક કરાવી નાખ્યા છે માટે લઈ લેજો તો આલા બધા અને હવે જઈએ ભાઈ અને પેલા હે ને દર્શન કરવા જવાનું છે તો દર્શન કરી આવી ત્યાં કહે ને ફોન ને એવું અલાઉડ નથી એટલે ફોન ને એવું આપણે ત્યાં લોકરમાં મૂકવું પડશે કારણ કે અંદર કાંઈ વસ્તુ લઈ જવા નથી દેતા એટલા માટે ગરદી તો જો ઘણી બધી છે કારણ કે વારો આવી જાય તો સારું ભાઈ કે જો ભાઈ ગરદી એટલી બધી છે અહીંયા જે રોકાણેલું હોય ને બધું માણસો અત્યારે દર્શન કરવા જતું હોય સવારમાં તો ગરદી તો રહે જ તે અત્યારમાં પણ હવે દર્શન કરી આવીએ તો ફેમિલી અત્યારે છે ને દ્વારકાધીશ મંદિરે તો ભાઈ ધજા ચડે છે અને મંદિર હજી કંઈ ખુલ્લું નથી 9 વાગ્યા મંદિર ખુલશે તો અમે બધા જો અહીંયા વ્યવા છીએ મસ્ત મજાના દરિયામાં જો બધા ઊભા છે અહીંયા આ બાજુ બધા ફોટોશૂટ ને એવું બધું કરવાનું હોય અહીં તો મસ્ત મજાના ભાઈ ઊંટ ઉપર બેસવાનું ને એવું બધું હોય અહીંયા તો માથે ઊભા હોય
અત્યારે ધજા ચડાવે છે આગળ થોડીક જ વારમાં હે ને ધજા ચડી જાય દ્વારકાધીશ. દાંત કાઢતા દાંત કેવો દાંત કાઢે અને ભાઈ જોવો અહીંયા આ હે ને પુલ છે ઝૂલતો પુલ કહેવાય. ત્યાંથી આપણે ફરવા જવાનું હોય પણ ને હવે અત્યારે 2% જવા નથી જતા. એ તૂટ્યો હોય કે ત્યાં કોલા પણ કંઈક એવું કંઈક હતું હું હોય ખબર નથી કાંઈ આપણને પણ ત્યાં અત્યારે નથી જવા દેતા એવું છે. હા તમારે ના જ જવું હોય ને ભાઈ જો ટ્રાફિક તો જો ભાઈ કેટલી બધી ટ્રાફિક છે. કેવું છે ટ્રાફિક? ટ્રાફિક છે પગ મૂકવાની જગ્યા નહીં. બહુ ટ્રાફિક છે કા આમ જો જ્યાં હોય ને આમ જો કેટલું બહુ બધું પબ્લિક છે. અત્યારે અમે ધજાની વાટે ઊભા છીએ. જો ધજા ચડી જાય ને તો ધજાના દર્શન કરી લઈએ અહીંથી ને દ્વારકાધીશ. તો ફેમિલી મસ્ત મજાના ધજાના દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ મંદિરના દર્શન કરવા. કા મંદિર હાલો પહેલા જા પણ બહુ ગરદી પાસે હા જાવું હાલો ને હાલો 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 એ રઘુનેના દર્શન કરવા જાવ અમારા રઘુને કાં હા હાલો તો જઈ હાલો દર્શન કરી આવી. તો ફેમિલી દ્વારકાધીશના મંદિરે દર્શન કરવાની લાઈન તો બધી લાઈન લાગેલી છે ત્યાં બહારથી લાઈન તો તો ફેમિલીના દર્શન તો થાય એમ હતા નહીં કારણ કે 2 થી 3 કલાકની વાર લાગે એમ છે ત્યાં સુધી લાઈનમાં આને કેમ રાખવો નાના નાના છોકરાને તે પછી આ સાઈડ વીએ કા હા લેવાની દીદી હાટું લેવી છે. હા તો ભાઈ મસ્ત મસ્ત મોજડી ને હોય બધી જો જોરદાર લેવી તો લઈ લે. નાની નાની ગોત નાની હોય એવી ગોત નથી. અને ખાસ જો ભાઈ દ્વારકાની અંદર સબસ્ક્રાઈબર મળી જાય. કેમ છે સારું ને? કયું ગામ તમારું? ભાવનગર. ઠીક ઠીક જય દ્વારકાધીશ. જો ભાઈ જો દર્શન કરતા ને ભેગા થઈ ગયા કા હા એ સાઈડ આવો તો આવજો ઊંચા કોરડા એ બાજુ આવો ને એટલે આવજો તમે. તો ફેમિલી હવે અમે ખરીદી કરવા મળ્યા છીએ અને ખરીદી થવાની ફૂલે ફૂલ. કેમ લાગે? ઈકો ભરતા જાવ હે હા તો હવે મસ્ત આ બજાર છે ભાઈ આખી જો આમાં બધા માણસો ને ખરીદી જ કરે તો આપણે ખરીદી ને એવું બધું કરવાનું હોય ને કાંઈ કાંઈ કરવા મળે. તો જો પાછા ભાઈના મમ્મી ની આવી જશે. કેમ છે સારું ને? બસ મજામાં હો. દ્વારકાધીશની દયાથી તો અહીંયા પહોંચી ગયા છે આપણે દર્શને. એની દયાથી અમે બધા સાથે આવ્યા છે દર્શન કર્યા છે તમે પણ બધા દર્શન કરો. કેટલી તમને મોજ આવી? બહુ મજા આવી જો કારણ કે ટ્રાફિક એટલું બધું હોય ને એટલે છોકરાને હાસવા જરીક તકલીફ પડે બાકી મજા આવે અહીંયા. એ છે નાના નાના બાળકો લઈને આવ્યા છે. મજા આવી. મારું બધું પરિવાર લઈને આવી છું અને અમે બધાને પણ મેકલસુ પરિવારને દર્શન કરવા અને પણ બધાને દર્શન કરવા મેકલસુ એ સાઈડ આવો ને ઊંચા કોરડા બાજુ તો આવજો અમારા ઘરે. ચોક્કસ જય સાઉમાં આવશું. અમારા કુળદેવીમાં જ છે અમે દર્શન કરવા આવશું ચોક્કસ. પાકું પાકું. હા રાજી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી. તમે પણ ભાવનગર જરૂર એકવાર આવો. અમે આનંદનગર રહેવી છે. આનંદનગર ચાવાળા બટુકભાઈ ચાવાળા એના ઘરેથી હું આચાબેન છું અને અમે છે ને વિડીયોમાં આવી જ છે તમે જોતા જ છો. એ વિડીયો મારો આચાબેનનો વિશાલભાઈનો વિડીયો છે એમાં અમે આવી છે. થોડીક કોમેન્ટ કરજો અમને મારા કલેજા યાદ રાખજો. હા તો જો ભાઈ સપોર્ટ કરજો. બેન ચેનલનું નામ કીધું છે તો બધા સપોર્ટ કરજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બધા. તો આ ભાઈ જો મસ્ત મસ્ત ધૂન વગાડે છે ભાઈ. વગાડો જ ભાઈ બન. ભાઈ બહુ ખરીદી કરો છો. આમ જો આખો ઠેલો ભીરામ જો. જો ભાઈ એટલું બધું વસ્તુ લીધું છે હવે. અવિનાશ હાટું દીદી હાટું લીધું. હા તમારે હાટું કઈ ન લીધું? હા અમારે હાટું લીધું બંગડી. બંગડી કેટલું માપ ગયું તો પણ તોય મોટી મોટી રીતે લીધી બીજું. તો ભાઈ જો એવું બધું છે. હજી તો અહીં ખરીદી કરે તો કૌશિકભાઈ ની બધા બહુ ખરીદી કરે. આપણે કઈ લેવાનું હોય પણ એમને મેં આટા માર્યા જ કરે. હું લીધું હા તમે લેવો જ તે. તો ફેમિલી અત્યારે અમે આવી જશે ગોમતી ઘાટમાં ભાઈ જુઓ અહીંયા
મસ્ત મજા કરી છે. દ્વારકાધીશનું મંદિર ભાઈ હોય મસ્ત રીતે દેખાય છે, ધજા લહેરાય છે જોરદાર. અને અહીંયા અમને કોણ ભેગું થઈ ગયું ખબર છે? ઓહ, દ્વારકાની હસ્તી કેમ છે? બીજી વાર કેમ છે? સારું ને? બસ જલસા જલસા હે. જો ભાઈ ઉભા છે એ બધા કાકાજી ભાઈ, મજા આવે કે? અરે કાંઈ ઘટે નહીં. દ્વારકાધીશના ઊંચાના દર્શન થાય ને ભાઈ મળી ગયા. તે દ્વારકાનું ઘરાણું કહેવાય. આમ તો જેટલા પણ ક્રિએટર છે ને એ ભાઈને મળ્યા વગર લગભગ મોસ્ટ ઓફલી કોઈ નહીં જાતું હોય ને ભાઈ છે ને સરસ મજાનો દ્વારકાધીશનો ફોટો પણ આપે છે. બહુ આનંદ છે મળીને. શીખો હવે, તમે શીખી જાઓ. તમારે સ્ટાર્ટ કરવાનું હોય ને કેદારનાથ. હા, હમણાં ભાઈ જાય છે મોટી ટ્રીપમાં, તો ના સ્ટાર્ટ કરશે અને હવે કંઈક ફોટાને એવું પાડી કરી કાં. વાહ વાહ. તો ફાઇનલી જો ભાઈ કૌશિકભાઈ ને ભાઈ છબી આપી દીધી છે. એકવાર આવી ગયા. હા, 1 મહિના પહેલા લઈ ગયા અમે. મહિનો 1.5 મહિના જેવું શું છે કાં થઈ ભાઈ? હા, કેમ હતા? આખી ગાડી કાં ફૂલ. તો ભાઈ જો બહુ મજા આવી ગઈ. નહીં, જ્યાં જરીએ નહીં ટ્રાફિક ત્યારે. જો છબીના ને ફોટા ને એવું પાડ્યું છે જરીક વાર અને ફૂલ મોજ મજા આવી ગઈ. અહીં જો આમ જો આટા મારે. તો ફેમિલી જો નટુભાઈ ને એને પણ છબી આપી દીધી ને ફોટોશૂટ કરે. તો ગોમતી ઘાટમાંથી વીએવા ડાયરેક્ટ ભાઈ સોડા પીવા. જયભાઈ જોવાય દુકાને સોડા પીવા લાવ્યા છે બધાને. તો બધા સોડા ને એવું પીવા મળ્યા. છોકરા નાના નાના ફ્રૂટી પીવા મળ્યા છે બધા. મિની બ્લોક શરૂ છે. જયભાઈ ની સોડા પી લીધી છે ને હવે અમારે જવું છે આમ ગેટ તરફ, કારણ કે ત્યાં અમારી ગાડી ઊભી છે. ઈકો સવાર દિના ગેસ નખાવા જા ભાઈ છે. 11 વારો આવ્યો. અહીં દ્વારકા જો કોઈ આવતા હોય ને ગેસ ને એવું નખાવતા હોય ને ભાઈ તો વહેલા નખાઈ આવજો, કારણ કે બહુ તકલીફ પડે છે. પછી ઘડીક વારમાં મળશે નહીં તમને. હવે જો મેં રિક્ષાનું કંઈક સેટિંગ કરી અને હવે સ્તંભ અને જો ભાઈ દ્વારકા નગરી. હવે તમે બધા આવો એકવાર દર્શન કરવા દ્વારકા નગરીમાં. દ્વારકાધીશના ગેટ ભાઈ પૂગી ગયા છે ને હવે બાય બાય કીજો દ્વારકાધીશ. હાલો હાલો તો હવે ભાઈ જાવું. અમારે હવે જવાનું છે નાગેશ્વર. કાં આવું? હા, બાય બાય કીધા. ફાઇનલી ભાઈ જો સિક્કામાં આવી જશે બધા અને જો બધા બેસી જશે. હાલો સ્મિતા બેહો હવે કઈ ઘેરે ભાગવું? હજી નાગેશ્વર જવાનું છે. હા, હજી 2-4 દી ઘેર જ નહીં આવું. હાલો હાલો ભાઈ તો હવે તો ડ્રાઈવર બેસી જાય. ગેસમાં મજા આવી ગઈ ને ભાઈ? ગેસમાં મજા આવી ગઈ ને? હા એમ. તો ભાઈ જો હવે એવું છે બધા બેસી જાય કમ્પ્લીટ. તો હવે ભાઈ ભાઈ આવો આવો. હે હું આવે? રેલગાડી ટ્રેન કહેવાય ટ્રેન. શીખો કંઈક બોલતા શીખો. મારે તિલક બિલક કિરણ બધા એમ જાણે તો જુનાગઢ ની જવાના હોય. હા હાલો રેલ આવે છે કે ભાઈ તો ઘડીક વાર અહીંયા ઊભા રહી ગયા છે, કારણ કે ભાઈ આપણે જવાય નહીં ફાટક બન્યું હોય એટલે. તો ઘડીક વાર ઊભા રહી ગયા છે. હવે કાલે રેલ આવી તો કઈ ખબર છે નહીં. હવે તકલી આવે છે આ બાજુ આવે તોય કઈ ખબર નહીં, આ બાજુ આવે તોય કઈ ખબર નહીં. તો ફેમિલી રેલની વાટે હતા પણ રેલ ક્યાંય આવી નહીં, કેમ કે અહીંયા સ્ટેશન હતું ને સાઈડમાંથી તો ના હે ને ઊભી રહી ગઈ એટલે પાછા હે ને ઓલી ખોલ નાખી. અને ડ્રાઈવર અમારે અવિનાશભાઈ છે. કાવું ડ્રાઈવર હો? ઓલ્યો ડ્રાઈવર ઓલ્યો ઓલ્યો એ આગળ બધું બંધ કરશે ને શરૂ કરશે ને એવું કરશે પાછો તો. તો જો ભાઈ હવે પાછા હાલવા મીડા છે. અવિનાશભાઈ લીધા છે અમને નાગેશ્વર. કાવું? હા તો જો ભાઈ હવે હાલવા મળીએ નાગેશ્વર તરફ. કેવું છે જમવાનું? સારું છે ને? ઓ વાંધો નહીં. ડ્રાઈવર તમને બહુ જ લાગે ને? હા એમ એમ જ હોય. જો ભાઈ મસ્ત મજાની આવી જોઈએ પનીર ને કાજુ બધી 2-3 ભાઈની સબ્જી છે. આવીને સારું દાળ ચાવલ લીધા છે. તો કૌશિકભાઈ બધા બેસી ગયા. કાં કૌશિકભાઈ? હા હે બપોર હા હા હાલો હાલો ભાઈ ખાઈ લઈએ. મસ્ત મજાનું જમીને વ્યવા જો બધા પાછા બેહવા ગાડીમાં. અને હવે જવાનું છે મારે નાગેશ્વર. જો ભાઈ હા અમે મસ્ત મજાનું મંદિર દેખાય છે. ત્યાં જઈને કંઈક અલગ જ મંદિર છે, હું તમને બતાવું ના જઈને. તો હવે નીકળી ડાયરેક્ટ ના. તો ભાઈ બધા આવી જાય. તો ફાઇનલી ભાઈ છે ને તો અત્યારે આપણે પૂગી જશે ભાઈ નાગેશ્વર, જે કહેવાય કે આપણે 12 જ્યોતિર્લિંગ છે ને એમાં આવડી આપણને એક જ્યોતિર્લિંગ કહેવાય છે.
કેટલામી કહેવાય એ તો નથી ખબર, પણ આ જ્યોતિર્લિંગ કહેવાય છે. એક આપણે જ્યોતિર્લિંગના દર્શન કર્યા સોમનાથ, અને આ છે બીજી જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર. તો ભાઈ તો મહાદેવની મૂર્તિ તો જો ભાઈ, ઓહો કવડી મોટી મૂર્તિ છે. અને આ બાજુ ભાઈ મંદિર જો ભાઈ, નાગેશ્વર મહાદેવનું મંદિર. મહાદેવ મંદિર, મહાદેવ મહાદેવ એમ બોલે. તો ભાઈ જો એવા છે, અને જઈએ હવે અંદર દર્શન કરી આવીએ. અને આ બધા ભાઈ જો હે ને લાઈનમાં ઊભા છે દર્શન કરવા હાટું થઈને. અહીંયા મહાદેવનું મંદિર છે. હવે ભાઈ દર્શન કરવાની લાઈનમાં જવું પડશે આમ છતાં પાછળ, તો લાઈનમાં વ્યા રહ્યા ભાઈ. જો મહાદેવના શરણોમાં આવી ગયા છે, અને જો ભાઈ લાઈન તો જો કવડી મોટી છે. તો જો મહાદેવની મૂર્તિ ભાઈ કેવી જોરદાર લાગી અત્યારમાં. પાછળ વાદળાની બેકગ્રાઉન્ડ ને બહુ મસ્ત આવે. કાવું હું નવું આવી જાય કે આમાં જો ફોટો પાડો, ફોટો એમ મહાદેવનો ફોટો પાડો એમ કે. હા એમ કે અમને તો કાવું ફોટો પાડવા ને પાડી લીધો. ઓ તો ફાઇનલી ભાઈ તો મંદિરની અંદર જઈ જશે દર્શન કરવા. તો અહીં બધા બેઠા આવે. દર્શન કરી લીધા ને બધા? ઓ વાંધો નહીં ભાઈ. જો અહીં કેટલી બધી લાઈન લાગેલી છે. આમ તો માઇન દર્શન છે. કેટલું આમ આટા ફરી ફરીને આવ્યા ત્યારે માઇન દર્શન છે. તો ફેમિલી જોવા અહીંયા કંઈક મંદિરની બહાર નીકળતા હતી જો આવી રીતે મૂર્તિના દર્શન થઈ જાય. આ બાજુ કે મંદિર છે. તો ભાઈ મંદિર મસ્ત મજાના દર્શન કરીને બી હવે ગાવું. હા અને હવે અમારે હવે બ્લોગ બનાવડો થઈ ગયો. હા હા શરમ વાળો છો. તો ભાઈ જો અહીંયા દર્શન ને એવું કરી લઈ. આ જગ્યાએ અહીંયા બે મંદિર છે, તમે દર્શન કરી લઈ. ફાઇનલી ભાઈ આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે, અને મહાદેવના પણ અહીંયા દર્શન કરી લીધા છે. અને હવે અમારે જવાનું છે બીજી જગ્યાએ. તો ક્યાં જવાનું છે ક્યાં નહીં તો કાંઈ હવે બહુ નક્કી છે નહીં. હારો હાલો ભાગું ને, હાલો હવે. હા તડકો લાગ્યો ભાઈ ફૂલ. અને ભાઈ છે ને આજનો આ બ્લોગ છે ને હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તો ખાસ કરીને કમેન્ટની અંદર છે ને હર હર મહાદેવ લખી નાખજો, અને જય દ્વારકાધીશ લખી નાખજો. તો આજનો બ્લોગ બસ અહીંયા સુધી. બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.